અમદાવાદમાં સગીરા સાથે જાતીય સતામણી કેસમાં મોટો ચુકાદો આપવામાં આવ્યો છે। પોક્સો કોર્ટ દ્વારા ટ્યુશન ક્લાસીસના સંચાલક દોષિત જાહેર કરાયા છે। સરસ્વતી ટ્યુશન ક્લાસીસના સંચાલક કમલેશ ચારણને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને કોર્ટે આરોપીને 5 વર્ષની સખત કેદ અને 30,000નો દંડ ફટકાર્યો છે। સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા અને જાતીય સતામણીનો આખો એક કેસ હતો, જે મામલે પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે। સુનાવણી સમયે ભોગ બનનાર અને માતા હોસ્ટાઇલ થઈ ગયા હતા। મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદન, મેડિકલ પુરાવાના આધારે આ જે આરોપી છે તેને દોષિત જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે બહેરામપુરામાં ડિસેમ્બર 2024થી જાન્યુઆરી 2025માં આ ઘટના બની હતી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, જાણવા માંગીશું શું મામલો હતો જે મામલે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો? ઝરણા, એક વાત ક્લિયર છે કે પોક્સો સહિતના ગુનાઓમાં એ બાબત એકદમ આજે કોર્ટ દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે ફરિયાદી અથવા તો બધી સાક્ષી એ પોતાના નિવેદનથી ફરી જાય અથવા તો હોસ્ટાઇલ થાય, તેમ છતાં પણ જો મેડિકલ પુરાવા મજબૂત હોય તો કોર્ટ દ્વારા યોગ્ય નિષ્કર્ષ પર આવવામાં આવે છે। તે જ પ્રકારનો આ કિસ્સો કે જેમાં એક સરસ્વતી ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા તેમની વિદ્યાર્થીને જે શારીરિક અડપલાટ છે તે કરવામાં આવ્યા હતા અને આ ઘટના બાદ પોક્સો એક્ટ અંતર્ગત જે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। તેમાં કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવીને 5 વર્ષની સખત કેદની સજા છે તે ફટકારવામાં આવી છે અને 30,000 રૂપિયાનો જે આર્થિક દંડની જે સજા છે તે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ઘટના છે કે ડિસેમ્બર 2024થી જાન્યુઆરી 2025 દરમિયાન બની હતી। એક ચોક્કસ સમયગાળો નહોતો, તેમ છતાં પણ જે ચોક્કસ પુરાવાઓ હતા, જે ઘટનાની તપાસ હતી તે યોગ્ય રીતે થઈ હોવાના કારણે આ ઘટનાના નિષ્કર્ષ સુધી પહોંચી શકાયું છે અને કોર્ટ દ્વારા જે સખત સજા છે તે જાતીય સજામણીના કેસમાં આપવામાં આવી છે। જી બિલકુલ રોનક, આભાર।